નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના દિવસભરના ફટાફટ સમાચાર. મંદિર હોય કે દરગાહ, કોઈ પણ ધાર્મિક સ્થળ પર અડચણ ન બની શકે. બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આપણો એક નિરપેક્ષ દેશ છે અને અમારા નિર્દેશો દરેક માટે હશે. વારાણસીમાં સાંઈબાબાની પ્રતિમાને લઈને સતત વિવાદ વકરી રહ્યો છે. કેન્દ્રીય બ્રાહ્મણ સભાના વિરોધ બાદ કાશીના મંદિરોમાંથી સાંઈબાબાની પ્રતિમા હટાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કાશીના 14 મંદિરોમાંથી સાંઈબાબાની મૂર્તિઓ હટાવી દેવાઈ છે. બીજી તરફ કેટલાક બ્રાહ્મણ સભાના આ નિર્ણયનો વિરોધ પણ કરી રહ્યા છે. વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ સતત વધી રહી છે. એ તો જાણીતી હકીકત છે કે લગભગ 50 મિલિયન વર્ષો પહેલાં ભારતીય ઉપખંડ યુરેશિયન પ્લેટ સાથે અથડાયો હતો અને હિમાલયની રચના થઈ હતી. ત્યારથી માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ સતત વધી રહી છે. બળાત્કારના દોષી ડેરા સચ્ચા સોદાના વડા રામ રહીમ માટે પેરોલનો રસ્તો સાફ થઈ ગયો છે. ચૂંટણી પંચે હરિયાણા સરકારને પેરોલ આપવાની મંજૂરી આપી દીધી છે. પંચે રાજ્ય સરકારને પેરોલ સંબંધિત નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. રામ રહીમે 20 દિવસ માટે પેરોલની માંગણી કરી હતી. સમસ્ત પટણી મુસ્લિમ જમાતે ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અવમાનનાની અરજી દાખલ કરી છે. આ અરજી દરગાહ, મંગરોલી, શાહબાબા, ઈદગાહ અને પ્રભાસ પાટણ, વેરાવળ, ગીર સોમનાથમાં કેટલાક ગેરકાયદે દબાણો મામલે કરવામાં આવી છે. ગુજરાતના વિકાસ મોડેલની વરવી વાસ્તવિકતા કહો કે તમતમતો તમાચો. વિકાસના ફૂંકાતા મંગણા વચ્ચે સામે આવેલી વાસ્તવિકતા ધ્રુજાવી દે તેવી છે. છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં રસ્તાના અભાવે પ્રસૂતાને જોડીમાં નાખી લઈ જવામાં રસ્તામાં જ પ્રસૂતિ થઈ ગઈ. નવજાત બાળકીનો જન્મ થયો, પરંતુ સમયસર સારવાર ન મળતા પ્રસૂતાનું મોત થયું. યુટ્યુબમાં વિડીયો જોઈ બનાવ્યો હતો પ્લાન. આરોપીઓએ ટ્રેન લૂંટવા રચ્યું હતું કાવતરું. બોટાદમાં ટ્રેન ઉથલાવવાની ઘટનાઓ પર આરોપીનું કબૂલાતનામું. પોલીસે રાણપુરના અવળ ગામના 2 આરોપીની કરી છે ધરપકડ. ગોવિંદાને ગોળી વાગ્યા બાદ હોસ્પિટલમાંથી પોતાના સ્વાસ્થ્ય વિશે આપી માહિતી. અભિનેતાએ કહ્યું, હું ખતરાની બહાર છું, ગોળી ભૂલથી વાગી હતી, બાબાના આશીર્વાદ. હું મારા ડૉક્ટરનો આભાર માનું છું, મારા ફેન્સનો પણ આભારી છું. સુપરસ્ટાર રજનીકાંતને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ચેન્નાઈ પોલીસે જણાવ્યું કે રજનીકાંતને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ સોમવારે રાત્રે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર 73 વર્ષીય અભિનેતાની તબિયત હાલ સ્થિર છે. તો આ હતા અત્યાર સુધીના ફટાફટ. મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો અને તરોતાજા અને નવીન સમાચારો માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.